સતત 48 કલાકથી આમને સામને બહુ મારા થઈ રહ્યા છે, બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા થઈ રહ્યા છે, કેટલીક એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે। એમાંથી જે વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે, જેની અંદર 8 દેશોના એરસ્પેસ જે છે તે બંધ કરી દેવામાં આ એરસ્પેસ બંધ કરતા લગભગ 3000 જેટલી ફ્લાઇટો કે જેમને અત્યારે ફટકો પડતો દેખાઈ રહ્યો છે, જેમાં ગુજરાતમાંથી પણ કેટલીક ફ્લાઇટો કે જે ઈરાન જતી હતી તેને રદ કરી દેવામાં આવી, ઇઝરાયલ જતી હતી તેને રદ કરી દેવામાં આવી, કેટલીક દુબઈ જતી હતી તે પણ ફ્લાઇટો જે છે તે રદ કરી દેવામાં આવી, કારણ કે ત્યાંના એરસ્પેસ જે છે તે બંધ કરી દેવામાં આવે છે, ક્લોઝ કરી દેવામાં આવ્યા છે। અને સાથે જ ત્યાં અટવાયેલા જે મુસાફરો છે, જે પોતાના વ્યવસાય માટે ગયેલા હોય કે પ્રવાસ માટે ગયેલા હોય, એ તમામને સુરક્ષિત રાખવા માટેનો એક પરિપત્ર પણ ત્યાંથી જાહેર કરી દેવામાં આવે છે। હોટલોની અંદર જો હોય તો તેમને ત્યાં જ રહેવા માટેની સૂચના આપી દીધી છે। પરંતુ આ બધાની વચ્ચે એરસ્પેસ ક્યારે ચાલુ થશે પણ એક સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે। પરંતુ એક અપડેટ એ પણ મળી રહી છે કે 8 દેશોના એરસ્પેસ બંધ થયા અને 3000થી વધુ, આ તો ખાલી એક આંકડો 3000નો છે, પરંતુ વધારેમાં વધારે હજુ ફ્લાઇટો રદ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે, કારણ કે ઈરાન અને ઇઝરાયલ જતી જે ફ્લાઇટો છે તે રદ થઈ છે। પરંતુ ઈરાન દ્વારા જે અલગ અલગ દેશો પર જે હુમલાઓ કરવામાં આવ્યા, જેમ કે યુએઈ ઉપર હુમલો કરવામાં આવ્યો, તો યુએઈનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ સૌથી મોટો એરપોર્ટ આમ તો કહી શકાય કે જ્યાં દરરોજની હજારો ફ્લાઇટો જે છે તે ત્યાં આવતી જતી હોય છે, એ એરસ્પેસ જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે અને ત્યાંથી પણ અનેક ફ્લાઇટો રદ કરી દેતા મુસાફરો જે છે તે અટવાયા હોવાની વાત અત્યારે જોવા મળી રહી છે। ત્યારે આકાશી માર્ગો પર તાળાબંધી થઈ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। જો કે આપણે જે ફ્લાઇટ રડાર આવે છે, જે એપ્લિકેશન, એની ઉપરથી જોઈએ તો ઇઝરાયલ પરથી અત્યારે એક પણ ફ્લાઇટ રન નથી કરી રહી। ઈરાનનું જે વિસ્તાર છે ઈરાનનો, તેના પરથી પણ કંઈ ફ્લાઇટ જે છે તે રન નથી કરી રહી, એટલે કે ત્યાંથી ફ્લાઇટો બીજી જે ચાલી રહી છે એ ડાયવર્ટ કરી દેવામાં આવી છે, એમને રૂટ ડાયવર્ટ થઈ ચૂક્યા છે। યુએઈ આવતી ફ્લાઇટો જે છે તેને પણ ડાયવર્ટ કરીને અન્ય જગ્યાએ લઈ જવામાં આવી રહી છે। યુએઈ નથી ત્યાં ઉતરી શકતી ફ્લાઇટ, કારણ કે એરસ્પેસ બંધ છે અને સખત મનાઈ કરી દીધી છે કે અહીંયા હમણાં એક પણ જેટલી ફ્લાઇટ જે છે તે ઉડાન નહીં ભરે અને ઉતરશે પણ નહીં, આ પ્રકારની વાત જોવા મળી રહી છે। અને 3,000 થી 3,500 જેટલી ફ્લાઇટો જેને એ રદ કરવાની અત્યારે ફરજ પડી ગઈ છે। ત્યારે વિશ્વનું વ્યસ્ત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ ઠપ થઈ ચૂક્યું છે। પરિસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। જે 8 એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યા છે એ સૌથી મોટા એરસ્પેસ હતા, કે જ્યાં દિવસોની હજારોથી વધારે ફ્લાઇટો જે છે તે ત્યાંથી અવરજવર કરતી હોય છે, હજારો નહીં પણ લાખો મુસાફરો એ 8 એરસ્પેસ બંધ થયા છે ત્યાંથી અવરજવર કરતા હોય છે, એ મુસાફરોને પણ ફટકો પડ્યો છે।